નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંની એક સંસ્કૃતમાં સમય કેવી રીતે કહેવાતો હશે? ચાલો આજે આપણે એ જ શીખવાના છીએ. તો પછી તૈયાર થઈ જાઓ. ચાલો આ મજેદાર ભાષાકીય સફર શરૂ કરીએ. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો શરૂઆત તો પાયાથી જ કરવી પડે, બરાબર ને? તો અહીં આપણું પહેલું પગલું છે સમય શબ્દને સંસ્કૃતમાં સમજવું. જુઓ, સંસ્કૃતમાં શરૂઆત થાય છે આ એક જ શબ્દથી, સમયઃ. એનો સીધો સાદો અર્થ છે ટાઈમ. બસ આપણી આખી વાત અહીંથી જ શરૂ થાય છે. બરાબર. તો હવે પાયાની વાત પર આવીએ. કોઈ પણ ભાષાની જેમ અહીં પણ બધો ખેલ સંખ્યાઓનો છે. પણ ગભરાવાની જરૂર નથી. સારી વાત તો એ છે કે આપણે ફક્ત થોડાક જ સરળ અંકોથી શરૂઆત કરીશું. ચાલો આ 5 મુખ્ય સંખ્યાઓને ધ્યાનથી સાંગળીએ, કારણ કે આ જ આપણો પાયો છે. મારી સાથે મનમાં બોલવાનો પ્રયત્ન કરજો. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી અને પંચ. ફરી એકવાર, એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ. બસ આટલું જ. આ 5 શબ્દો જ આપણને આગળ લઈ જશે. અને હવે આવે છે એ જાદુઈ ક્ષણ જ્યાં આપણે બધું જ જોડીશું. હવે જોઈએ કે આ જે સંખ્યાઓ આપણે શીખ્યા એને જોડીને કંઈક નવું અને કામનું કેવી રીતે બનાવી શકાય. આ રહ્યો એ શબ્દ જે બધું જ જોડે છે. વાદનમ એટલે કે વાદનમ. એનો સીધો અર્થ થાય છે વાગ્યા. જેમ આપણે કહીએ છીએ ને, 1 વાગ્યો, 2 વાગ્યા, બસ એ જ. એકદમ સરળ પણ ખૂબ જ પાવરફુલ શબ્દ છે આ. તો ફોર્મ્યુલા શું છે? એકદમ સિમ્પલ. કોઈ પણ સંખ્યા લો, એની પાછળ વાદનમ લગાવી દો અને બસ થઈ ગયો સમય તૈયાર. હા, ખરેખર આટલું જ સહેલું છે. ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. ઘડિયાળમાં 1 વાગ્યો છે. તો 1 માટે આપણે શીખ્યા એકમ અને એની પાછળ જોડી દીધું વાદનમ. તો શું બન્યું? એકવાદનમ. એટલે કે 1 વાગ્યો. જોયું? કેટલું સીધું અને સરળ છે. હવે બીજું ઉદાહરણ. 3 વાગ્યા છે. તો 3 માટે આપણે શીખ્યા ત્રીણી. અહીંયા આપણે એમાંથી ત્રી લઈશું અને એને વાદનમ સાથે જોડીશું. તો બની ગયું ત્રિવાદનમ. જોયું? નિયમ તો એનો એ જ રહ્યો. આ જ તો મજા છે આ ભાષાની. ચાલો હજી એક ઉદાહરણ લઈએ જેથી આ વાત મગજમાં બરાબર ફિટ થઈ જાય. ઘડિયાળમાં 5 વાગ્યા છે. 5 માટેનો શબ્દ શું હતો? પંચ. બરાબર? એની પાછળ લગાવો વાદનમ અને પરિણામ પંચવાદનમ. એકદમ સિમ્પલ. ઓકે, હવે અહીં જુઓ, 8 વાગ્યા છે. ભલે આપણે 8 શીખ્યા નથી, પણ હું કહી દઉં, 8 માટે સંસ્કૃત શબ્દ છે અષ્ટ. તો હવે નિયમ તો એ જ છે. શું થશે? અષ્ટ વત્તા વાદનમ. બની ગયું અષ્ટવાદનમ. આનો અર્થ એ થયો કે એકવાર નિયમ આવડી જાય પછી કોઈ પણ કલાકનો સમય કહેવો એકદમ સહેલો છે. ખૂબ સરસ. તો હવે આપણે નિયમો તો સમજી લીધા. હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનો. આને એક નાનકડી મજાની ગેમ સમજીએ. રેડી? તો આ રહ્યો પહેલો સવાલ. જુઓ તો, આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ધ્યાનથી જોજો. જરા યાદ કરો, આપણે 2 માટે કયો સંસ્કૃત શબ્દ શીખ્યા હતા? એ જ શબ્દ અહીં કામમાં આવશે. અને સાચો જવાબ છે દ્વિવાદનમ. જો આ જ જવાબ મનમાં આવ્યો હોય તો બહુ જ સરસ. મતલબ કે નિયમ બરાબર સમજાઈ ગયો છે. સરસ. ચાલો હજી એક ટ્રાય કરીએ. આનાથી કોન્ફિડન્સ પણ વધશે. હવે આ ઘડિયાળમાં 4 વાગ્યા છે. તો વિચારો, સંસ્કૃતમાં 4 વાગ્યા કેવી રીતે કહેવાય? પેલી સંખ્યા યાદ છે ને? એકદમ બરાબર. જવાબ છે ચતુર્વાદનમ. શાબાશ. હવે તો લાગે છે કે આ વાત પર પકડ આવી રહી છે. ખબ, હવે આપણે આજના સેશનના ફાઇનલ ચેલેન્જ પર પહોંચી ગયા છીએ. અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એ બધું એકસાથે ટેસ્ટ કરવાનો સમય છે. તો આ રહ્યો આપણા ફાઇનલ પડકાર. સાચા જોડકા જોડવાના છે. એક બાજુ સમય આપ્યો છે અને બીજી બાજુ એના સંસ્કૃત નામ. થોડો સમય લો અને જાતે જ આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. અને હા, એક નાનકડી વાત, સ્ત્રોતમાં જે 2 વાગ્યાનો જવાબ છે એમાં થોડી ભૂલ છે, પણ એની ચિંતા ના કરતા, આપણે આગળ સાચો જવાબ જોઈશું. તો શું થઈ ગયું? ચાલો ત્યારે હવે જોઈએ કે સાચા જવાબો શું છે. ચાલો જવાબ ચેક કરી લઈએ. 7 વાગ્યા એટલે સપ્તવાદનમ, 5 વાગ્યા એટલે પંચવાદનમ, 8 વાગ્યા એટલે અષ્ટવાદનમ અને 4 વાગ્યા એટલે ચતુર્વાદનમ.
અને હા, 2 વાગ્યાનો સાચો જવાબ છે દ્વિવાદનમ, ભલે ત્યાં સ્ત્રોતમાં પંચવાદનમ આપેલું હતું. જેણે પણ આ ચેલેન્જ પૂરી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન. તો આજે આપણે સંસ્કૃતમાં કલાક કહેતા તો શીખી લીધું, પણ આ તો ખાલી શરૂઆત છે. ક્યારેય વિચાર્યું છે કે મિનિટ અને સેકન્ડનું શું? એના માટે કેવા નિયમો હશે? અને આટલી સરળ રીતે સમય બતાવવાની રીત, શું એ આપણને સમય વિશેના પ્રાચીન ખ્યાલો વિશે કંઈક અલગ શીખવી શકે છે? આ સવાલ સાથે વિચારતા રહેજો.